પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, જેમાં સંવિધાન અને નિયમો એસઆઈઆર મુજબ જ છે. ચૂંટણી આયોગે શક્તિ બહાર કામ નથી કર્યું તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું. સાથે જ કહ્યું કે ચૂંટણી પંચે પોતાના આયોગનો ઉપયોગ કર્યો છે. સમગ્ર એસઆઈઆરને ગેરબંધારણીય ન ગણાવી શકાય. તો એસઆઈઆર મામલે જે થયેલી અરજી હતી તેમાં આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જે તમામ દલીલો સાંભળ્યા બાદ આ અરજી પર જે ચુકાદો આપવામાં આવ્યો છે કે એસઆઈઆરને જે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તે ગેરબંધારણીય છે, તે ગેરબંધારણીય ન કરી શકાય, કારણ કે બંધારણના તમામ નિયમો જે છે તેને અનુસરીને જ એસઆઈઆરની જે કામગીરી છે, જે પ્રક્રિયા છે તે કરવામાં આવી છે. ચૂંટણી આયોગ દ્વારા જે એસઆઈઆરની કામગીરી કરવામાં આવી છે અલગ અલગ રાજ્યોમાં, તે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને નથી કરવામાં આવી, તેમણે પોતાના કાર્યક્ષેત્રમાં જ કરવામાં આવી છે. સાથે એવું જ કહ્યું કે મુક્ત અને યોગ્ય રીતે ચૂંટણી જરૂરી થાય તે માટે ચૂંટણી આયોગ હંમેશા પ્રયાસ કરતી રહે છે. જે લોકોના ખોટી રીતે નામ ચૂંટણી લિસ્ટમાં હતા, ચૂંટણી પંચમાં હતા, તે લોકોના નામ હવે કમી થઈ ચૂક્યા છે ને જેના જ કારણે નિષ્પક્ષ રીતે અને વધુ સુદ્રઢ રીતે ચૂંટણી યોજાઈ શકે છે. એટલા માટે એવું કહી શકાય કે સુપ્રીમ કોર્ટે એસઆઈઆરની કામગીરીને બંધારણીય ગણાવી છે, સુનિશ્ચિત ગણાવી છે અને એવું જ કહ્યું છે કે સારી ચૂંટણી કરાવવા માટે, યોગ્ય ચૂંટણી કરાવવા માટે એસઆઈઆરની કામગીરી જરૂરી છે. બુલેટિન